કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું મારી YouTube ચેનલ હિતેશ શ્રીબડિયામાં. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 ને થોડું આગળ ડિટેલમાં જોઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે થોડું બેઝિક એનું ઇન્ટ્રોડક્શન જોયું હતું. બરાબર છે? ત્યારે આપણે વાત કરી હતી કે આ ચેપ્ટરની શરૂઆત થશે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત જે આપ્યો ડાલ્ટને, બરાબર છે, એની મર્યાદાથી. તો આપણે તો સૌથી પહેલા એ ખબર હોવી જોઈએ કે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત શું કહેવા માંગે છે. તો એના ચાર ટોપિક જે છે જે આપણે ચેપ્ટર નંબર 1 માં જોયા હતા એ જ છે. એમાં કોઈ કન્ફ્યુઝન આવવું ના જોઈએ અંદર, કે કોઈ વર્ડમાં ચેન્જ પણ નથી. બરાબર છે? તેમ છતાં એ પરમાણુય સિદ્ધાંતની કઈક મર્યાદા છે અને એ મર્યાદાના આધારે આપણે ચેપ્ટરને આગળ ભણીશું. તો ચાર જે મર્યાદાઓ છે, ત્રણ મર્યાદાઓ છે, ચાર એના મેઇન સિદ્ધાંતના ટોપિક છે. ટોપિક કયા કયા છે? તો સૌથી પહેલો જો દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. સૌથી પહેલું સ્ટેટમેન્ટ એને શું આપ્યું કે દ્રવ્ય જે છે એ અવિભાજ્ય એટલે કે જેનું વિભાજન ન થઈ શકે તેવા પરમાણુઓનું બનેલું છે. પણ હકીકતમાં તેવું છે નહીં. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી અને ડાલ્ટને જે 1808 માં પરમાણુય સિદ્ધાંત આપ્યો એના પછીનો સમયગાળામાં પરમાણુ વિશે રિસર્ચ કર્યું જુદા જુદા વૈજ્ઞાનિકોએ, અને એવું સાબિત કરીને બતાવ્યું કે ભાઈ પરમાણુ અવિભાજ્ય નથી, તેનું વિભાજન થઈ શકે છે. તો આ શું થઈ ગઈ એની મર્યાદા. ડાલ્ટને એવું કીધું કે અવિભાજ્ય છે, વિભાજન ના થઈ શકે, પણ હકીકતમાં તો તેનું વિભાજન થાય છે. તો એ શું થઈ ગઈ કહેવાય એની મર્યાદા. તો આપણે અહીંયા દર્શાવી દઈએ. ચલો મર્યાદા કઈ કઈ આવશે. મર્યાદામાં સૌથી પહેલી છે આપણી પાસે, ખાસ યાદ રાખવાની છે હો. ચલો સૌથી પહેલી મર્યાદા કઈ છે કે ડાલ્ટને એવું કીધું છે કે પરમાણુ અવિભાજ્ય છે, પણ હકીકતમાં તેનું વિભાજન શક્ય છે. તેની મર્યાદા એવી આવશે કે પરમાણુ અવિભાજ્ય છે, એવી એની મર્યાદા છે. પરંતુ હકીકતમાં પરમાણુનું બે ભાગમાં વિભાજન શક્ય છે. કયા કયા બે ભાગ? તે બે ભાગના નામ યાદ રાખવા. કયા કયા રહેશે? એક તો પરમાણુનું કેન્દ્ર, પહેલું કયું રહેશે? પરમાણુનું કેન્દ્ર. અને બીજું રહેશે પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ. કેન્દ્ર સિવાયનો ભાગ. તો એની પાસે મર્યાદા થઈ ગઈ. બરાબર છે? ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત. પછી બીજું સ્ટેટમેન્ટ શું છે જુઓ કે આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. પછીનું જે વાક્ય છે ને એ સમજવા લાયક છે. શું કીધું? જેમાં દળનો પણ સમાવેશ થાય છે. શું કીધું? દળનો પણ સમાવેશ થાય છે. જુદા જુદા પરમાણુના દળ જુદા જુદા હોય છે. જો પરમાણુ બદલે તો દળ બદલી જાય, પણ હકીકતમાં તેવું નથી. જે પરમાણુ સિદ્ધાંત આપ્યો એના પછીના સમયગાળામાં ઘણા બધા એવા પણ પરમાણુઓ હતા કે જેના પરમાણુય ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણુય દળ જુદા જુદા હોય. પરમાણુ એક જ હોય પણ એના દળ જુદા જુદા હોય. અહીંયા શું કીધું કે જુદા જુદા પરમાણુના દળ જુદા જુદા હોય. એવું નથી, એક જ પરમાણુનું દળ પણ જુદું જુદું હોઈ શકે. બરાબર છે? એવું સાબિત થયેલું છે. અને એને શું કહી શકો? તો પરમાણુ ક્રમાંક સમાન ને પરમાણુ દળ જુદા જુદા હોય તો એને કહીશું આપણે સમસ્થાનિક. બરાબર છે? તો અહીંયા આપણે એની મર્યાદા શું દર્શાવી શકીએ? તો ભાઈ બીજી મર્યાદા એવી છે કે ડાલ્ટન સમસ્થાનિક વિશે સમજૂતી આપી શક્યા નહીં. હવે અહીંયા સંસ્થાનિકો શું છે આપણે જોવાનું છે અંદર, પણ પહેલા એની મર્યાદાઓ જોઈ લઈએ બધી, પછી સંસ્થાનિકને જોઈએ છે. બરાબર? પછીનું સ્ટેટમેન્ટ શું છે જુઓ. જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે સંયોજન બને છે. તો આ વિધાન સાચું છે.
બરાબર છે, આ વિધાન સાચું છે, આના આધારે કોઈ મર્યાદા ના દર્શાવી શકો. પછી રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે. તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી કે નાશ પણ કરી શકાતો નથી. તો આ પણ વિધાન સાચું છે. આ કોનો નિયમ દર્શાવે છે? તો દ્રવ્ય સંચયનો નિયમ. બરાબર છે, દ્રવ્યનું સર્જન પણ ના થઈ શકે કે વિનાશ પણ ના થઈ શકે. બરાબર છે. તો તમારી જે મર્યાદા આવે છે એ આ બે વિધાનોને આધારે જ આવે છે. પછી અહીંયા જે વાત કરી છે કે પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે, જેમાં દળનો પણ સમાવેશ થાય. એટલે દળ પણ કેવા રહેવા જોઈએ? સમાન. પણ ઘણા બધા એવા પણ પરમાણુઓ છે જેમાં દળ જુદા જુદા આવતા હોય. તો આપણે જોયું અહીંયા કે સમસ્થાનિક, પણ એવી જ રીતે સમભારિક. બરાબર છે, શું છે આપણે સમજવાના છીએ. પણ આપણે અહીંયા મર્યાદામાં દર્શાવી શકીએ કે ડાલ્ટનની ત્રીજી મર્યાદા અહીંયા શું થશે? તો ભાઈ જેવી રીતે સમસ્થાનિક વિશે સમજૂતી નથી આપી શક્યા, તેવી જ રીતે ડાલ્ટન સમભારિકો વિશે સમજૂતી આપી શક્યા નહીં. આ ત્રણ એની ખાસ મર્યાદાઓ થઈ જાય છે ડાલ્ટનના સિદ્ધાંતની. યાદ રાખવાનું છે ત્રણ એની મર્યાદાઓ કઈ કઈ રહેશે? તો સૌથી પહેલું કે પરમાણુ કેવો છે? અવિભાજ્ય છે, એ વિધાન એક ખોટું છે. પછી સમસ્થાનિકો વિશે માહિતી ન આપી શક્યા અને સમભારિકો વિશે પણ માહિતી આપી શક્યા નથી. તો આ ત્રણ ખાસ ડાલ્ટનના સિદ્ધાંતની મર્યાદા છે કે જ્યાંથી સેકન્ડ નંબરના ચેપ્ટરની શરૂઆત થાય. બરાબર છે. તો સૌથી પહેલા એક કામ કરવાનું, સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે જોઈ લઈએ કે સમસ્થાનિક અને સમભારિક કોને કહી શકાય. બરાબર છે, તો સ્ક્રીનશોટ લઈ લો. ચલો આની અંદર જોઈએ છે હવે કે સમસ્થાનિક અને સમભારિક કોને કહી શકાય. તો એ સમજવા માટે સૌથી પહેલા તો એક સંજ્ઞા પદ્ધતિ અહીંયા સમજવી જરૂરી છે કે કોઈ પણ તત્વને સંજ્ઞા સ્વરૂપ કઈ રીતે આપી શકાય, અથવા તો સંજ્ઞા આધારે તમે કઈ કઈ માહિતી મેળવી શકો. તો જેની બેઝિક ઇન્ફોર્મેશન આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર એક દાખલો આવ્યો હતો એવો. બરાબર છે, ત્યારે બેઝિક ઇન્ફોર્મેશન આપી હતી, પણ અત્યારે આપણે એને ડિટેલમાં જોઈ લઈએ છીએ સમસ્થાનિક અને સમભારિક સહિત. તો ચલો સૌથી પહેલા તો આપણે જોઈએ છે અહીંયા સંજ્ઞા પદ્ધતિ અથવા તો સાંકેતિક નિરૂપણ. તત્વનું સાંકેતિક નિરૂપણ એટલે કે તત્વને સંજ્ઞા સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય. બરાબર છે, તો આપણે બેઝિક તો જોયું હતું, તેમ છતાં ફરી એકવાર ધારો કે હું આ રીતે દર્શાવું છું x, પછી અહીંયા ડાબી તરફ નીચેની બાજુએ રાખું છું અહીંયા z અને ઉપર અહીંયા રાખું છું a. અમુક લોકો અહીંયા પણ a દર્શાવતા હોય છે તો એનાથી ફરક નથી પડતો, પણ રિયલીમાં આપણે આ રીતે દર્શાવીશું z x a. બરાબર. તો આની અંદર x શું દર્શાવે છે? અહીંયા દર્શાવી દઈએ જ્યાં x એટલે શું છે? x એટલે તત્વની સંજ્ઞા. પછી z એટલે શું દર્શાવશે? તો પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ક્રમાંક એટલે શું થાય? તો આવર્ત કોષ્ટકમાં એ તત્વ જે કોઈ પણ છે એનું સ્થાન કઈ જગ્યાએ છે. બરાબર છે, કેટલા મહિનો નંબર આવે છે એ. જેમ કે આપણે કહીએ છીએ કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન કન્ટિન્યુઅસ રીતે. તેમ હું એમ કહું કે 6 નંબર કોનો આવે? તો કાર્બનનો. બરાબર છે. 2 નંબર કોનો આવે? તો કે હિલિયમનો. બરાબર છે. તો એ જે નંબર છે એ પરમાણ્વીય ક્રમાંક કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે? z વડે. પછી આવે છે a. શું થશે? પરમાણ્વીય દળ. અથવા તો તમે ભાર એવો શબ્દ વાપરી શકો. તો પરમાણ્વીય ભાર કહેવામાં આવે કે પરમાણ્વીય દળ કહેવામાં આવે, બંને કેવા રહેશે? સમાન. અહીંયા ઉદાહરણ તરીકે હું એક એક્ઝામ્પલ લઈ લઉં છું, જેમ કે વધારે આઈડિયા આવે. ધારો કે અહીંયા હું લઈ લઉં છું કાર્બન, પછી એના માટે 6 અને અહીંયા લઈએ છીએ આપણે 12. તો આનો મતલબ શું થયો? કે C જે છે
એ તત્વની સંજ્ઞા છે એટલે કે કાર્બન, બરાબર છે, એના ઉપરથી આઈડિયા આવી જાય. પછી Z એટલે શું? તો પરમાણિક ક્રમાંક. તો કાર્બનનો પરમાણિક ક્રમાંક કેટલો થશે? 6. પછી A જે છે એ શું દર્શાવે? પરમાણુય દળ અથવા તો પરમાણુય ભાર. તો અહીંયા A ની જગ્યાએ કેટલા છે? 12. તો કાર્બનનો પરમાણુય ભાર અથવા તો પરમાણુય દળ કેટલું રહેશે? તો ભાઈ 12. આના આધારે કઈ માહિતી મળે? તો આના આધારે ત્રણ વસ્તુ તમે શોધી શકો: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર છે? કઈ રીતે મળશે તો એ પણ જોઈ લઈએ. તો યાદ રાખો, પ્રોટોનની સંખ્યા કેટલી રહેશે? તો યાદ રાખો, જેટલો પરમાણુય ક્રમાંક હોય એટલે કે Z જેટલો હોય એટલા જ પ્રોટોનની સંખ્યા હોય. તો યાદ રાખો, પ્રોટોનની સંખ્યા બરાબર શું થઈ જશે? Z. અથવા તો અહીંયા હું લખી દઉં છું પરમાણુય ક્રમાંક. બરાબર છે? પ્રોટોનની સંખ્યા કોના જેટલી થાય? તો Z જેટલી, પરમાણુ ક્રમાંક જેટલી. એ શું દર્શાવે છે? કે ધારો કે હું એમ કહું કે કાર્બન જે છે એનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે કે છઠ્ઠા નંબરનું એ તત્વ છે. તો એનો મતલબ શું થયો? તો એનો મતલબ એવો થાય અંદર કે જે કાર્બન છે પરમાણુ ક્રમાંક 6 છે, તો એના કેન્દ્રમાં 6 પ્રોટોન હાજર છે. તો જેટલા પ્રોટોન હાજર હોય એટલો જ એનો પરમાણુ ક્રમાંક થાય. તો 6 પ્રોટોન હાજર છે તો એનો પરમાણુ ક્રમાંક 6. અથવા તો ઊંધું પણ વાંચી શકાય કે પરમાણુ ક્રમાંક 6 છે કાર્બનનો, તો ત્યાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 6. બંને સમાન હોય. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે શોધી શકો? તો યાદ રાખો, ઇલેક્ટ્રોનની સંખ્યા તમે બે રીતે દર્શાવી શકો. એક તો તટસ્થ પરમાણુ હોય ત્યારે અને વીજભારિત પરમાણુ હોય ત્યારે. બરાબર છે? તો આપણે અહીંયા બંને શક્યતાઓ દર્શાવી દઈએ. સૌથી પહેલા તટસ્થ પરમાણુ માટે. તો તટસ્થ પરમાણુ માટે શું દર્શાવી શકાય? તો આપણે ખબર છે કે પરમાણુ તટસ્થ ક્યારે હોય? તો જ્યારે પ્રોટોનની સંખ્યા જેટલી હોય એટલી જ બહારની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, એને શું કહી શકો? તટસ્થ પરમાણુ. તો જો પ્રોટોનની સંખ્યા કોના બરાબર છે? તો Z બરાબર. તો તટસ્થ પરમાણુ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કોના બરાબર થાય? Z ના બરાબર જ થાય. અથવા તો કહી શકો કે પ્રોટોનની સંખ્યાને બરાબર થાય. તો અહીંયા હું શું લખી શકું? તો ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થશે? તો ભાઈ પ્રોટોનની સંખ્યા. અથવા તો શું કહી શકો? અથવા તો પરમાણુ ક્રમાંક Z. પરમાણુય ક્રમાંક Z. બરાબર છે? પણ આ ક્યારે લાગુ પાડી શકો? જ્યારે પરમાણુ તટસ્થ હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે. પણ ધારો કે પરમાણુ વીજભારિત છે તો અહીંયા કહી શકીએ, અહીંયા તકલીફ થાય છે, યાદ રાખજો. વીજભારિત પરમાણુ માટે, ચલો વીજભાર ધરાવતો કોઈ પરમાણુ હોય અને ત્યારે તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે એક નાનું એવું સૂત્ર યાદ રાખો. તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર તો પરમાણુ ક્રમાંક જે Z છે માઈનસ વીજભાર. સૂત્ર શું છે? પરમાણુ ક્રમાંક Z માઈનસ વીજભાર. તો વીજભાર એટલે શું? તો ઉપર જે ચાર્જ આપેલો હોય ને, વીજભાર આપેલો હોય -1 -2 +2 +3 વોટએવર ગમે તે આપેલું હોય અહીંયા લખી દેવાનું અને એને Z માંથી બાદ કરી દો. બરાબર છે? તો શું મળી જાય? ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા અમુક લોકોને પ્રશ્ન થાય કે તટસ્થ પરમાણુ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર Z અને વીજભારિત પરમાણુ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર Z માઈનસ વીજભાર. તો પ્રોટોનની સંખ્યા એ બંને માટે સમાન રહે કે જુદી જુદી? તો યાદ રાખો, પ્રોટોનની સંખ્યા એટલે શું છે? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક તત્વનો ક્યારેય બદલાશે નહીં. તો કહી શકો કે તટસ્થ પરમાણુ હોય કે વીજભારિત પરમાણુ હોય, એટલે કે ઋણ વીજભાર ધરાવતો પરમાણુ, ધન વીજભાર ધરાવતો પરમાણુ કે તટસ્થ પરમાણુ, પ્રોટોનની સંખ્યા તો એમાં સમાન જ રહે, એમાં ક્યારેય વેરીએશન આવે નહીં. બરાબર છે? આપણે એના ઉદાહરણ લઈને ચેક કરીએ તો વધારે આઈડિયા આવશે.
બરાબર છે। અને ઉદાહરણ તો લેવાના જ છે। હવે પ્રોટોન ન્યુટ્રોન ની ગણતરી થઈ ગઈ। હવે શું જોઈએ છે તો ભાઈ ન્યુટ્રોન ની ગણતરી કરવી હોય, ન્યુટ્રોન કેટલા છે ચેક કરવું હોય તો આપણે શું કરીશું, તેના માટેનું પણ સૂત્ર છે, બરાબર છે। અને આ એકદમ બેઝિક છે, યાદ રહેવું જોઈએ। પછી આ ટોપિક ને કઈ રીતે કોમ્પ્લિકેટેડ લેવલમાં લઈ જઈ શકીએ, એટલે કે એન્ટ્રન્સ એક્ઝામમાં કઈ રીતે આવે છે થોડું કોમ્પ્લિકેટેડ કરી, એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોવાના છીએ। હા, આ લેક્ચરમાં આપણે એનું પહેલા બેઝિક ક્લિયર કરો। ચલો, પ્રોટોનની સંખ્યા આવી ગઈ, ઇલેક્ટ્રોનની સંખ્યા આવી ગઈ, તટસ્થ પરમાણુ અને વીજભારિત પરમાણુ માટે। હવે જોઈએ છે ન્યુટ્રોનની સંખ્યા। તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થશે, તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર સૂત્ર યાદ રાખવાનું છે, પરમાણુીય ભાર માઈનસ પરમાણુીય ક્રમાંક। આમાં પણ સેમ યાદ રાખવાનું અંદર કે તટસ્થ હોય કે વીજભારિત હોય સૂત્ર આ જ આવશે a z। અને પ્રોટોનની સંખ્યા માટે પણ તટસ્થ હોય કે વીજભારિત હોય કોના બરાબર થાય, પરમાણુ ક્રમાંક બરાબર, ખાલી ઇલેક્ટ્રોનમાં બદલશે, બરાબર છે। એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણે અહીંયા સૂત્ર ઉદાહરણ લઈ લઈએ એટલે વધારે આઈડિયા આવે। જેમ કે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા એમ કહું છું કે 11 સોડિયમ Na 23, ચલો આવું આપેલું છે। હવે આની અંદર કે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો, તો આપણે સ્ટેટમેન્ટ મેન્શન કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આ રીતે શોધો। પ્રોટોનની સંખ્યા કેટલી થશે, તો પ્રોટોનની સંખ્યા બરાબર શું થાય, z। તો z કેટલો છે, 11, તો અહીંયા જવાબ આવશે 11, બરાબર। ચલો, ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની આવે ત્યારે જુઓ ધ્યાનથી કે પરમાણુ તટસ્થ છે કે વીજભારિત, તો અહીંયા કોઈ વીજભાર નથી દર્શાવો તો તટસ્થ છે। અને જો તટસ્થ પરમાણુ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કોના બરાબર થાય, પ્રોટોનની સંખ્યા બરાબર, એટલે કે 11 પ્રોટોન છે તો ઇલેક્ટ્રોન પણ 11। ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થાય, તો આપણે સૂત્ર આપ્યું a z। તો a કેટલા હતા, તો ભાઈ 23, અને z કેટલા છે 11, તો 23 - 11 કેટલા આવશે, 12। તો કહી શકો કે 11 સોડિયમ 23 આ જે પરમાણુનું સાંકેતિક નિરૂપણ કર્યું એમાં પ્રોટોનની સંખ્યા 11, ઇલેક્ટ્રોનની સંખ્યા 11 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય, 12। હવે ધારો કે કોઈ હું એક તટસ્થ કોઈ એક વીજભારિત પરમાણુ લઈ અને ગણતરી દર્શાવીએ તો વધારે આઈડિયા આવે। ધારો કે આવું અંદર આપેલું છે કે 17 ક્લોરીન 37 અને અહીંયા વીજભાર આપેલો છે માઈનસ। ચલો, હવે આની ગણતરી કરવી હોય તો પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની, તો એના માટે શું કરીએ છીએ, ખાસ ધ્યાનથી જોજો। સૌથી પહેલા પ્રોટોનની સંખ્યા, તો પ્રોટોનની સંખ્યામાં કશું જ ફરક નહીં પડે, પણ વીજભારિત હોય કે તટસ્થ હોય, તો પ્રોટોનની સંખ્યા બરાબર શું થાય, પરમાણુ ક્રમાંક કેટલો આવે છે, 17। તો અહીંયા પરમાણુ ક્રમાંક 17 છે તો પ્રોટોનની સંખ્યા પણ કેટલી કરી દો, 17। ઇલેક્ટ્રોનની સંખ્યા, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે, તો જો ઋણ વીજભારિત કણ છે, કેટલો ઋણ વીજભાર છે, તો -1, ખાલી માઈનસ કરેલો છે એટલે કેટલો કહેવાય, -1। તો વીજભારિત કણ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થાય, તો z - વીજભાર, z કેટલો છે 17 માઈનસ વીજભાર, તો વીજભાર કેટલો આવે છે, તો ભાઈ -1, તો કૌંસમાં લખો -1, તો કેટલો થઈ જાય 17 માઈનસ માઈનસ પ્લસ 1 કેટલો થઈ જવો જોઈએ, 18। તો કહી શકો કે 17 ક્લોરીન 37 ઋણ વીજભાર ધરાવતા ક્લોરીન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે, તો 18, બરાબર। હવે ન્યુટ્રોન, તો ન્યુટ્રોન શોધો ત્યારે કશો જ ફરક નથી પડતો કે પરમાણુ તટસ્થ હોય કે વીજભારિત હોય, સૂત્ર તો ફિક્સ જ છે, કયું આવશે, a z। a કેટલા છે, તો ભાઈ 37 માઈનસ z કેટલા છે, તો ભાઈ 17, તો કેટલા આવશે અહીંયા, ન્યુટ્રોનની સંખ્યા 20। આવું તમે દર્શાવી શકો, બરાબર છે। તો આપણે બંનેના ઉદાહરણ લઈને ચેક કરીએ। ધારો કે આપણે હજુ એક ધન વીજભાર ધરાવતું ઉદાહરણ લઈ લઈએ, વધારે આઈડિયા આવશે, કન્ફ્યુઝન ના રહેવું જોઈએ હો ટોપિકમાં। જો કન્ફ્યુઝન એકવાર આમાં રહેશે તો પછી કોમ્પ્લિકેટેડ ટોપિક જ્યારે ચાલુ થાય ત્યારે પ્રોબ્લેમ થશે,
ચલો તો હવે આપણે શું કરીએ છે, કોઈ એવું ઉદાહરણ લઈએ કે જેમાં ધન વીજભાર આવતો હોય, જેમ કે ધારો કે હું લઉં છું એલ્યુમિનિયમ 13 27 + 3, ધારો કે આવું લઈએ છીએ આપણે, બરાબર છે। તો આની અંદર પ્રોટોન ન્યુટ્રોન ની ઇલેક્ટ્રોન ની સંખ્યા શોધો તો શું થશે, સમજજો હા। ચલો સૌથી પહેલા તો પ્રોટોન ની સંખ્યા, કશો ફરક નથી પડતો પરમાણુ તટસ્થ હોય કે વીજભારિત, જેટલો પરમાણુ ક્રમાંક થાય એટલા જ પ્રોટોન ની સંખ્યા એટલે કે 13, બરાબર। પછી ઇલેક્ટ્રોન ની સંખ્યા શોધો ત્યારે ફરક પડે છે કે પરમાણુ વીજભારિત છે કે તટસ્થ છે। તો અહીંયા વીજભારિત છે, જો ધન વીજભાર છે, અહીંયા ઋણ હતો એવી રીતે અહીંયા ધન છે, બરાબર। તો શું આવશે, પરમાણુ ક્રમાંક એટલે કે 13 માઈનસ વીજભાર, તો વીજભાર કેટલો છે +3, તો અહીંયા શું થશે 13 ± -3 કેટલા આવશે 10 ઇલેક્ટ્રોન। અને ન્યુટ્રોન ની સંખ્યા કેટલી થાય તો ભાઈ a - z, તો શું થઈ જશે અહીંયા a એટલે 27 અને z એટલે 13, તો કેટલા આવશે 14। તો ન્યુટ્રોન ની સંખ્યા કેટલી મળે છે આપણે 14, બરાબર છે। તો આવી રીતે આપણે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા શોધી શકીએ, કોઈ પણ તમને તટસ્થ અથવા તો વીજભારિત પરમાણુ આપેલો હોય ત્યારે। હવે પ્રશ્ન એ છે કે સમસ્થાનિક અને સમભારિક કોને કહેવાય, તો જો એકદમ શોર્ટમાં મેન્શન કરી દઉં, સમસ્થાનિક અને સમભારિક। સમસ્થાનિક, જો સમ એટલે શું થાય સમાન, સ્થાનિક એટલે સ્થાન, કે જેનું સ્થાન સમાન હોય, નિશ્ચિત હોય, એનો ક્રમ ફિક્સ આવતો હોય। તો અહીંયા z છે ને પરમાણુ ક્રમાંક દર્શાવે છે, તો આપણે ખબર છે આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન દર્શાવે। તો જેના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય, સમજો પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય, તેને એકબીજાના સમસ્થાનિક કહે છે। તો શોર્ટમાં મેન્શન કરું છું, પરમાણ્વીય ક્રમાંક z સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ a જુદા જુદા હોય, તેને એકબીજાના સમસ્થાનિક કહે છે। આટલી જ વસ્તુ યાદ રાખો, z સમાન a જુદા જુદા, તો શું થશે સમસ્થાનિક। એનું ઉદાહરણ આપીએ તો, જેમ કે અહીંયા ઉદાહરણ આપું છું, ચલો એક્ઝામ્પલ તરીકે બેસ્ટ એકદમ ઉદાહરણ છે હાઇડ્રોજન માટે। તો જો એમાં 1H1, પછી છે 1H2, પછી છે 1H3, બધાના નામ દર્શાવીએ, હાઇડ્રોજનના અહીંયા સમસ્થાનિક આવે દર્શાવે છે। ચલો 1H1 આનું નામ શું આવશે તો પ્રોટિયમ, પ્રોટિયમ। પછી એવી જ રીતે 1H2 નામ શું છે ડ્યુટેરિયમ, અને 1H3 નામ શું છે ટ્રિટિયમ। આ ત્રણેયના સમસ્થાનિક, બરાબર છે। આને જો સંજ્ઞા સ્વરૂપમાં દર્શાવવા હોય તો આ 1H1 1H2 1H3 સિવાય પણ તમે આ રીતે દર્શાવી શકો છો। તો આ તો ફિક્સ જ રહેશે 1H1, આના માટે શું આવશે 1D2 કારણ કે ડ્યુટેરિયમ નો D, અને એવી જ રીતે ટ્રિટિયમ માટે 1T3। ખાસ ધ્યાનથી જુઓ કે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય ભારમાં શું ફેરફાર આવે છે। તો આની અંદર જુઓ પરમાણ્વીય ક્રમાંક Z તો કેવો છે 1, તો અહીંયા પરમાણ્વીય ક્રમાંક Z કેટલો છે 1, પણ પરમાણ્વીય ભાર એ પણ 1, બરાબર। એવી જ રીતે અહીંયા પરમાણ્વીય ક્રમાંક Z કેટલો છે તો ભાઈ 1, પણ પરમાણ્વીય ભાર કેટલો છે 2। એવી જ રીતે અહીંયા પરમાણ્વીય ક્રમાંક Z કેટલો છે 1, પણ પરમાણ્વીય ભાર એ કેટલો છે 3। ખાસ ધ્યાનથી જુઓ પરમાણ્વીય ક્રમાંક સમાન 1 1 1, પણ પરમાણ્વીય ભાર જુદા જુદા 1 2 3, તો તેને શું કહી શકો સમસ્થાનિક। ન્યુટ્રોનની સંખ્યા ગણો 1 - 1 0, 2 - 1
1 3 1 2 તો ન્યુટ્રોનની સંખ્યા પણ જુદી જુદી હોય તો પણ શું થયો સમસ્થાનિક બરાબર છે તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા પણ દર્શાવી દઈએ ચલો ન્યુટ્રોન કેટલા આવશે અહીંયા 0 યાદ રાખો હાઇડ્રોજન એટલે કે પ્રોટિયમ જે છે એમાં ન્યુટ્રોન હોતો નથી ખાલી પ્રોટોન જ હોય કેન્દ્રમાં એટલે તેનું નામ આપ્યું છે પ્રોટિયમ પછી ડ્યુટેરિયમ માટે ન્યુટ્રોનની સંખ્યા તો ભાઈ 1 અને અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે તો ભાઈ 2 બરાબર છે આના જેવી જ ઘણી બધી સ્પીસીસ છે ઘણી બધી રચના છે કે જેનો સમસ્થાનિકની અંદર સમાવેશ કરી શકો કે જેને તમે સમસ્થાનિક કહી શકો બરાબર છે એવા કયા કયા છે તો અહીંયા હું તમને એના ઉદાહરણ લખાઈ દઉં છું જેને તમે ટ્રાય કરજો અંદર પ્રોટોન ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન ની સંખ્યા શોધીને કે હા ભાઈ એ સાહેબે લખાયું છે સાચું છે કે નહીં હા વેરીફાઈ કરજો એકવાર ચલો એના જેવું જ ઉદાહરણ આપું છું 8 ઓક્સિજન 16 8 ઓક્સિજન 17 8 ઓક્સિજન 18 આ ત્રણ એકબીજાના સમસ્થાનિક છે જોતા જ ખબર પડી જાય પરમાણુ ક્રમાંક સમાન પણ પરમાણુય ભાર કેવા છે જુદા જુદા તો શું થાય એકબીજાના સમસ્થાનિક એવી જ રીતે ચલો એવી જ રીતે દર્શાવી શકાય સમસ્થાનિક પછી શું આવશે સમભારિક સમસ્થાનિકમાં કાર્બન દર્શાવવું હોય તો પણ આવશે હો કાર્બનના પણ સમસ્થાનિક છે દર્શાવવું હોય તો દર્શાવી દઈએ છે સાથે ચલો ધારો કે બીજું ઉદાહરણ આપી દઉં છું કાર્બનનું 6 કાર્બન 12 6 કાર્બન 13 અને એવી જ રીતે છે 6 કાર્બન 14 આમાં પણ એવું છે પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ ભાર જુદા જુદા ચલો સમભારિક કોને કહેવાય તો સમસ્થાનિક તો સ્થાન સમાન સમભારિક તો ભાર સમાન એટલે કે દળ સમાન તો આ જે છે ને એનું ઉલટું કર દો ઊંધું કર દો શું આવશે જે તત્વો માટે પરમાણુય ભાર સમાન હોય પરંતુ પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય તેને શું કહી શકો તો એકબીજાના સમભારિકો કહી શકાય અને ઉદાહરણ દ્વારા સમજીએ એક્ઝામ્પલ તરીકે ધારો કે હું અહીંયા લઉં છું ધારો કે 18 આર્ગોન 40 એવી જ રીતે પરમાણુ ક્રમાંક કેવા રાખવાના છે જુદા જુદા ધારો કે 19 પોટેશિયમ 40 એવી જ રીતે 20 કેલ્શિયમ 20 નંબર કોનો આવશે કેલ્શિયમ એમાં પણ 40 ત્રણ સ્પીસીઝ ની અંદર ખાસ ધ્યાનથી જુઓ ચલો અહીંયા પરમાણુ ક્રમાંક કેટલો આવે છે Z 18 પણ પરમાણુય ભાર કેટલો આવે છે તો ભાઈ 40 અહીંયા કેટલો આવશે પરમાણુ ક્રમાંક Z બરાબર 19 પરંતુ પરમાણુય ભાર કેટલો આવશે 40 અહીંયા પરમાણુ ક્રમાંક Z કેટલો આવશે 20 પણ પરમાણુય ભાર કેટલો આવશે 40 ત્રણેના પરમાણુય ભાર કેવા છે સમાન પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા તો તેને શું કહી શકાય એકબીજાના સમભારિક કહી શકાય તો આની બેઝિક ઇન્ફોર્મેશન હતી સમસ્થાનિક અને સમભારિકની નેક્સ્ટ વિડિયો લેક્ચર ને આને આપણે થોડું આગળના લેવલમાં લઈ જઈશું કે ભાઈ આ જ વસ્તુ જુદા જુદા જેમ કે અહીંયા કોના આધારે લીધું પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર એ રીતે ઇલેક્ટ્રોન સરખા હોય તો શું થાય ન્યુટ્રોન સરખા હોય તો શું થાય તે બધાના નામ અને સાથે સાથે એના ઉદાહરણ પણ જોઈશું કે જે આપણે એક્ઝામની અંદર એન્ટ્રન્સ એક્ઝામમાં હેલ્પફુલ થઈ જાય બરાબર છે વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હો જેનાથી મને બી થોડો કોન્ફિડન્સ રહે કે હા ભાઈ વિદ્યાર્થી મિત્રો જોવે છે વિડિયો બરાબર થેન્ક યુ